ગુજરાતના પનોતા પુત્ર અને ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર 2025 સુધી સેવા પખવાડિયા તરીકે સ્વચ્છતા અભિયાન સહિત ઠેર ઠેર વિવિધ કાર્યક્રમો યોજી ઉજવણીનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે। પરંતુ મોડાસા તાલુકાના જીવણપુર ગામના સ્મશાનમાં કચરાની ટાંકી બિનવારસી હાલતમાં હોય તેવો સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો છે। વર્ષ 2023-24ની ગ્રાન્ટમાંથી હજારો રૂપિયા ખર્ચ કરી કુંડી બનાવાય તો ખરી, પરંતુ તેનો ઉપયોગ કરે કે કરાવે કોણ? ટાંકી બિલકુલ નજીક બગડેલી હાલતમાં શાકભાજી, ફળ, એંઠવાડ નાખી દેવામાં આવ્યો છે। ઈંટો અને સિમેન્ટ બનાવેલ ટાંકી અને આજુબાજુ ઝાડી ઝોખરાનું સામ્રાજ્ય સ્વચ્છતાના નામે કરોડો રૂપિયાનો ખર્ચો કરતી હોય તેનું પરિણામ આવું પણ હોઈ શકે। જિલ્લામાં અધિકારીઓ, કર્મચારીઓ અને અંધભક્તોને ઉજવણી કરવી, ફોટા પડાવવા અને સરકારને સારા થવામાં રસ હોય તેવું સ્પષ્ટ જણાઈ આવે છે। લોકો ભૂખલા વિકાસથી હવે કંટાળી ગયા છે।